સાંખ્ય દર્શન મુખ્યત્વે 4 તત્વોનો સ્વીકાર કરે છે, અથવા તો સાંખ્યની જે વિચારધારા છે એમાં મુખ્યત્વે 4ને સંક્ષેપ રીતે આ રીતે જોઈ શકાય. એક કે એવું તત્વ કે જે અનાદિ હોય, જેનું કારણ ન હોય પણ તે પોતે અન્યનું કારણ હોય, આ તત્વ તે મૂળ પ્રકૃતિ, અથવા તો જેને મૂળ પ્રકૃતિ કે પ્રધાન કહીએ છીએ. એટલે કે પ્રકૃતિ એ શું છે? તો એક રીતે અહીં કહી દીધું છે કે પ્રકૃતિ એ એવું તત્વ છે કે જે અનાદિ હોય, જેનું કારણ ન હોય પણ તે પોતે અન્યનું કારણ બનતું હોય. યાની કે સૃષ્ટિ સર્જનની પ્રક્રિયામાં સાંખ્યવાદનો જે મત છે કે પ્રકૃતિથી સૃષ્ટિની પ્રક્રિયા સર્જાઈ છે, એ અહીં આ વિચારણાના પહેલા પગથિયા ઉપર આપણે જોઈ શકીએ છીએ. એટલે પ્રકૃતિ એ એવું તત્વ છે કે જે અનાદિ હોવા છતાંય અને જેનું કારણ ન હોવા છતાંય અન્ય કારણને માટે એ તત્વ પ્રવૃત્ત થાય છે, અથવા તો એ મૂળ પ્રકૃતિ છે કે પ્રધાન છે. અને એ રીતે આ પહેલા પગથિયા પછી બીજા પગથિયા ઉપર જ્યારે દર્શનશાસ્ત્ર રૂપે સાંખ્યકારિકાને વિચારવા જઈએ તો એવું કહી શકાય કે એવા તત્વો કે જે કોઈનું કાર્ય હોય અને સાથે સાથે બીજા તત્વનું કારણ પણ હોય. વિદ્યાર્થી મિત્રો વિચારો એક ક્ષણને માટે કે એવા તત્વો કે જે કોઈનું કાર્ય હોય સાથે સાથે બીજા તત્વોનું કારણ પણ હોય. એટલે કે આ એવા તત્વની વાત થઈ રહી છે કે જે કાર્ય પણ છે અને કારણ પણ છે. અને એ રીતે જો જોવા જઈએ તો આ તત્વોને પ્રકૃતિ વિકૃતિ એમ કહેવામાં આવે છે. અને તે 7 પ્રકારે છે: મહત, અહંકાર અને 5 તન્માત્રાઓ. અને એ રીતે જોવા જઈએ તો રૂપ, રસ, ગંધ અને સ્વાદ ઇન્દ્રિયો દ્વારા આનો જે અનુભવ થાય છે એ પ્રકૃતિની વિકૃતિ કહેવાય છે. એટલે પ્રકૃતિ વિકૃતિ તત્વ જે છે એ અહીં સાંખ્ય દર્શનને માટે મહત્ત્વનું તત્વ બની રહ્યું છે. અને આ તત્વના દ્વારા પ્રકૃતિમાં જ્યારે વિકૃતિ સર્જાય છે ત્યારે મહત્તમ રૂપે આપણે જોઈ શકીએ છીએ કે એ તત્વને શોધવામાં પ્રકૃતિ વિકૃતિ રૂપ બીજું પગથિયું મહત્ત્વનું બને છે. એટલે સાંખ્યકારિકા આપણે ભણતા હોઈએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો એની જે પૂર્વ ભૂમિકા રૂપે આ મહત્ત્વના સિદ્ધાંતો છે, એ 4 સિદ્ધાંતો જો તમારી પાસે આવી જાય તો હું માનું છું કે તમારા માટે અભ્યાસક્રમની દ્રષ્ટિએ અને જીવનના તાત્પર્યને સમજવાને માટે પણ એક સોપાનરૂપ અથવા તો ભાથારૂપ આ થઈ જશે. અને એ રીતે જોઈએ તો આ બીજા પગથિયા ઉપર પ્રકૃતિ વિકૃતિની વાત કરવામાં આવી છે. ત્રીજું જે તત્વનો વિચાર છે એની અંદર જોઈએ તો એ એવું તત્વ છે કે જેની અંદર સામાન્ય રીતે જે કોઈનું માત્ર કાર્ય જ હોય અને અન્ય કોઈનું કારણ ન હોય, આ તત્વને માત્ર વિકાર કહેવામાં આવે છે. વિકાર એ પ્રકૃતિની પ્રક્રિયાનું એક અંશ છે એમ જે કહ્યું છે, તો એ મહત્ત્વનું પાસું આ ત્રીજું પગથિયું છે કે એવા તત્વો કે જેને કોઈનું માત્ર કાર્ય જ હોય. હવે કાર્ય હોય એટલે સ્વાભાવિક છે કે કારણ ન બને એવું અહીં કહ્યું છે. અને અન્ય કોઈનું કારણ નથી, એ માત્ર કાર્યરૂપે આપણી સામે આવે છે. તો કાર્ય એટલે શું? તો સાંખ્ય દર્શન જેને કહે છે કાર્યરૂપે એ વિકાર છે. તો વિકાર 16 પ્રકારના છે. મન અને એની સાથે 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય, એમ ટોટલ મન સાથેની 11 ઇન્દ્રિયો જે અવારનવાર પરિસ્થિતિઓથી વિકાર પામે છે. અને 5 મહાભૂતો. તો આ 5 મહાભૂતો અને 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય સાથે મનને જોડીને 16 તત્વ એવા છે કે જેને વિકાર કહેવામાં આવે છે. કારણ કે એ વિકારની પ્રક્રિયાથી જ સર્જનની પ્રક્રિયા સર્જાય છે. આમ તો પુરુષ પ્રકૃતિની સાથે સંસર્ગમાં આવતા આ વિકાર એ કારણભૂત બને છે કાર્ય નિર્માણને માટે, એવું સાંખ્યવાદી સ્વીકારે છે. અને એ રીતે આ ત્રીજું સોપાન સાંખ્યના તત્વને સમજવાને માટે અત્યંત મહત્ત્વનું બની રહ્યું છે. તો કેવું ઘટે કે જે તત્વ કોઈનું માત્ર કાર્ય જ છે, કોઈના કારણરૂપ નથી બનતું, એ વિકારનું તત્વ અને એના દ્વારા પ્રક્રિયામાં અસરકારક. અને ચોથું પગલું જે છે અથવા તો જેને સાંખ્ય દર્શન મહત્ત્વનું ગણે છે, એવું તત્વ કે જે કોઈનું કારણ એટલે કે પ્રકૃતિ પણ ન હોય અને કાર્ય વિકૃતિ પણ ન હોય, અર્થાત જે અનાદિ અને અવિકારી હોય, આ તત્વ તે ચૈતન્ય અથવા તો પુરુષ તત્વ. એટલે હવે મિત્રો અહીં આપણે જે 1, 2, 3, 4 ક્રમમાં જે જોયા એમાં ચોથા ક્રમે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ તે છે પુરુષ તત્વ. એ પુરુષ તત્વ કેવું છે એની વિશેષ જણાવટ આપણે પાછળ કરીશું, પણ આપણા માટે આ પગથિયું બહુ મહત્ત્વનું છે. એ એવું તત્વ છે કે જેને કોઈનું કારણ એટલે કે પ્રકૃતિ પણ ન હોય. એટલે કોઈનું કારણ ન હોય એટલે કારણે નહીં, અથવા તો કાર્ય વિકૃતિ પણ ન હોય.
એટલે વિકાર પણ નથી આવતા. જે અનાદિ અને અવિકારી હોય એવા તત્વની વાત સાંખ્ય દર્શન જેને કરે છે તે તત્વ એટલે પુરુષ તત્વ. તો મિત્રો, આ 4 પગથિયામાં આપણે સાંખ્ય દર્શનની વિચાર પરંપરાને વિચારી અને એ રીતે જોયું કે મૂળ પ્રકૃતિ છે કે વિકાર છે કે વિકૃતિ પ્રકૃતિ છે કે પુરુષ છે, એ ચારેયના ક્રમમાં જઈએ છીએ ત્યારે સાંખ્યકારિકાનો જે સિદ્ધાંત છે કે પ્રકૃતિ અને પુરુષ, તો આ પ્રકૃતિ અને પુરુષનું કાર્ય અથવા તો એ આપણી સામે પ્રસ્તુતિના રૂપે કઈ રીતે આવે છે. આપણે જ્યારે એ દ્રષ્ટિએ જોઈએ તો સૌ પ્રથમ પ્રકૃતિ શું કરે છે, પ્રકૃતિ એટલે શું, પ્રકૃતિ કોને કહેવાય. આમ તો આપણે ટૂંકી વ્યાખ્યાના સંદર્ભમાં જોયું, છતાં પણ એને વધારે સ્પષ્ટ કરવું હોય તો એટલું ચોક્કસ કહી શકાય કે પ્રકૃતિને માટે જ્યારે કાર્યમાંથી કારણ તરફ આગળ ને આગળ જઈએ છીએ ત્યારે વિવિધ પદાર્થમાં પરસ્પરના ભેદ ઓગળતા જાય છે. કોઈ કાર્ય હોય અને એના જુદા જુદા કાર્યો આપણને દેખાય છે, જેમ કે ઘડો છે, તાવડી છે, કલાળી છે, એ માટીના જુદા જુદા કાર્યો છે. તો આ કાર્યોના કારણને આપણે તપાસવા જઈએ કે ભાઈ આ કાર્ય બન્યું ક્યાંથી, એનું કારણ શું છે, તો એના કારણ તરફ અન્વેષણા કરીએ છીએ. એમ આપણે માનીએ છીએ કે ભાઈ હું દુઃખી છું, મને દુઃખ થાય છે, કે આ જગત દુઃખમય છે. તો હું અને દુઃખ આ બેની સ્થિતિને આપણે તપાસવી પડે. હું એટલે કોણ, એ પહેલો પ્રશ્ન થાય. અને હું દુઃખી છું તો શું મને દુઃખ થાય છે, જો દુઃખ થાય છે તો દુઃખનું કારણ શું છે, અને દુઃખનું કારણ એ તપાસવું પડે. તો એ રીતે અહીં જોવા જઈએ તો જ્યારે કાર્યમાંથી કારણ તરફ આગળ ને આગળ જઈએ છીએ ત્યારે વિવિધ પદાર્થોમાં પરસ્પરના ભેદ ઓગળતા જાય છે. એટલે જુદા જુદા પદાર્થો, જેમ મેં તમને કહ્યું તેમ કે ભાઈ માટીમાંથી બનાવેલા પદાર્થો છે, કલાળી છે, તાવડી છે કે ઘડો છે, તો એ જુદા જુદા પદાર્થો જ્યારે એના ભેદને આપણે તપાસી કે આ શામાંથી બન્યું તો જોતાં જોતાં અંત સુધી જઈએ છીએ અને અંતે એક એવી કક્ષાએ પહોંચીએ છીએ કે જ્યાં આ આકૃતિ રૂપ અદૃશ્ય થઈ જાય છે. એટલે કે એનું જે રૂપ છે ઘડાનું કે કલાળીનું એ આપણને દેખાતું નથી અને એ રૂપ જ્યારે અદૃશ્ય થઈ જાય છે અને જ્યાં આકૃતિ રૂપ અદૃશ્ય થઈ જાય તેમાંથી આગળ વધતું નથી અને તે વ્યક્ત દશામાં પામી શકતું નથી. તે મૂળ તત્વ તે જ અવ્યક્ત પ્રકૃતિ. એટલે અવ્યક્ત રૂપે રહેલી જે પ્રકૃતિ છે એ શું, તો એના માટેની આપણે આ એક વ્યાખ્યા હતી અને એના માટે આપણે આ જોયું કે જ્યારે કાર્યમાંથી કારણ તરફ તમે આગળ વધો છો, એ પછી કોઈ પણ સંદર્ભમાં કહી શકાય. મેં એક પદાર્થ રૂપે કહ્યું છે, એ વ્યક્તિ જીવનના સંદર્ભમાં જોઈ શકે કે અન્વેષણા કરતો કરતો મનુષ્ય કઈ દિશા સુધી પહોંચ્યો છે, પરમને શોધવું છે, પરમની અન્વેષણા કરવી છે. તો પરમ એટલે કોણ, જુદા જુદા દર્શનશાસ્ત્રો જે રીતે પરિભાષા બનાવે છે અને એ રીતે જતાં જતાં હું કોણ, હું ક્યાંથી, હું શા માટે, મને દુઃખ કે સુખ શા માટે, આ બધા પ્રશ્નોના અંત તરફ જ્યારે ગતિ કરવામાં આવે છે અને ગતિ કરતાં કરતાં એક એવી કક્ષાએ પહોંચવામાં આવે છે કે જ્યાં આ પ્રશ્નોનું અસ્તિત્વ મીટી જાય છે અને પછી એક અદૃશ્ય સ્વરૂપની અનુભૂતિ થવી, અલૌકિક સ્થિતિની અનુભૂતિ થવી. અને એ રીતે આ બધું જ આકારો જેમાં અદૃશ્ય થઈ જાય, ઓગળી જાય અને તેનાથી કશું આગળ પછી વધી ન શકાય, તે વ્યક્ત દશાને પામી પણ શકાય નહીં અને મૂળ તત્વ એની પાસે પહોંચી જવાય, તે સ્થિતિને અવ્યક્ત પ્રકૃતિ સાંખ્ય દર્શન કહે છે. અને એ રીતે પ્રક્રિયંતે અસ્માત પ્રકૃતિ. તો પ્રકૃતિ એ કઈ રીતે પ્રવૃત્ત થાય છે અને આ રીતે પ્રકૃતિ સર્વનું અહેતુ કારણ છે એમ કહેવાય છે. તો હવે તેથી તે સર્વવ્યાપી અનંત છે. એ ઉપરાંત નિત્ય, નિષ્ક્રિય અને અનાશ્રિત, અલિંગ અને નિરઅવયવી, સ્વતંત્ર, ત્રિગુણ વિષય, સામાન્ય, અચેતન અને સર્વધર્મી પણ છે. અને પ્રકૃતિના અસ્તિત્વને સિદ્ધ કરવાને માટે એવું કહી શકાય કે સાંખ્યકારિકાના વિદ્વાનો કેટલાક મુદ્દાને મહત્ત્વ આપે છે. જગતના સર્વ પદાર્થો પરિમિત છે, પહેલો મુદ્દો, અને તેથી તેમનું કોઈ કારણ હશે. જગતની અંદર આપણને જે કંઈ પ્રાપ્ત થાય છે એ પરિમિત, માપવાળું છે. વ્યક્ત છે એટલે બહુ સ્વાભાવિક છે કે વ્યક્ત વસ્તુ માપમાં છે અને એ માપ હોવાના કારણે એનું કોઈ ચોક્કસ કારણ હશે, એમ પહેલી દલીલ પ્રકૃતિના અસ્તિત્વને સ્વીકારતા સાંખ્ય દર્શન કહે છે. અને ત્યાર પછી બીજી દલીલની અંદર સાંખ્ય દર્શન પોતાનો મત આપતા કહે છે કે ભિન્ન ભિન્ન લાગતા તત્વોને એક સૂત્રમાં બાંધનાર, જુદા જુદા જે તત્વો આપણને જગતની અંદર દેખાય છે એ બધાને એક સૂત્રની અંદર બાંધનાર અને સમન્વય કરનાર એક તત્વ પણ હોવું જોઈએ. કારણ કે જે જુદું ભાષે છે, જગત જુદું જુદું ભાષે છે, એની અંદર કોઈક એક તત્વ હશે.
આપણે ગુજરાતી કવિતાની પંક્તિથી બહુ જાણીતા છીએ કે નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હો જીરે. એવું કંઈક અહીં કહેવા માગે છે કે ભાઈ જુદા જુદા તત્વો જે છે એને એક સૂત્રમાં બાંધનાર, સમન્વય કરનાર એવું એક તત્વ હોવું જોઈએ. આ બીજી પ્રકૃતિ હોવાની વાત સાંખ્યકારિકાની અંદર આ દલીલ જોઈ શકાય. ત્રીજી વાત એવી કહેવાય છે કે શેષ તત્વોમાં તથા પરિણામ મનનો આધાર તેના મૂળ સ્ત્રોતની શક્તિ જ હોવી જોઈએ. એટલે કોઈ એવી શેષ જે બાકી રહે છે એમાં કોઈ એવી શક્તિને સ્વીકારવી જોઈએ કે જે કારણ સુધી આપણને લઈ જાય. એટલે મૂળ શક્તિનો સ્ત્રોત એ સાંખ્ય દર્શનના સિદ્ધાંતે સ્વીકાર્યો તો પ્રકૃતિના અસ્તિત્વને માનવા માટે આ ત્રીજી દલીલ જોઈ શકાય છે. ચોથી દલીલ પ્રકૃતિના માટે માનવામાં આવી ત્યારે એવું કહેવાયું છે કે કાર્યકારણના સંબંધના આધારે પણ છેવટે મૂળ કારણ સુધી પહોંચવું જોઈએ. જગતની અંદર કાર્યકારણનો સિદ્ધાંત છે એ સ્વીકારે છે, કારણ કે આપણને ખબર છે કે સાંખ્ય દર્શન સત્કાર્યવાદને માને છે. એટલે કારણ હોય એનું કાર્ય હોય જ, અને કાર્ય વગર કારણની ઉત્પત્તિ ન થાય એ બહુ સીધી વાત છે. અને એટલા માટે અહીં ચોથા સ્ટેપની અંદર કહી રહ્યા છે સાંખ્યકારિકારના તારણ રૂપે કે કાર્યકારણના સંબંધના આધારે પણ છેવટે એક મૂળ કારણ સુધી જવું જોઈએ, અને મૂળ કારણ એ પ્રકૃતિ. આ એક દલીલ મહત્ત્વની બને છે. અને ત્યાર પછી પાંચમી દલીલ પ્રકૃતિના અસ્તિત્વને સીધા સ્વીકારનારી એવી છે કે કાર્ય અંતો તો ગત્વા, કોઈ કાર્યના અંત સુધી પહોંચતા મૂળ પોતાનું જે મૂળ કારણ છે એમાં જ એ લીન થઈ જાય છે. જેમ કે આપણે જોયું કે માટીમાંથી બનાવેલી વસ્તુ છે તો એને જીર્ણ શીર્ણ થતાં થતાં એ અંતે માટીમાં મળી જાય છે. વસ્ત્ર જે છે એ તંતુમાંથી બનાવવામાં આવે છે તો એ જ્યારે નાશ પામે છે ત્યારે તંતુની સ્થિતિને છેલ્લે પામી જાય છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ કાર્યનો જ્યારે અંત સ્થિતિને પામવામાં આવે છે ત્યારે એનું મૂળ કારણ કોઈ ચોક્કસ હોવું જોઈએ, અને એ મૂળ કારણ એટલે પ્રકૃતિ. તો આ રીતે પ્રકૃતિ હોવાનું અથવા તો પ્રકૃતિને પ્રાધાન્ય આપતા વિચાર પરંપરાને અથવા તો પ્રકૃતિના અસ્તિત્વને સિદ્ધ કરતી આ 5 દલીલો આપણે જોઈ, જેની અંદર આપણે પહેલું જોયું કે કોઈ પદાર્થ જે છે એ પરિમિત છે એટલે પદાર્થને તેનું કોઈ કારણ હશે. બીજું જોયું કે ભિન્ન ભિન્ન તત્વોને એક સૂત્રમાં બાંધનારું એવું કોઈ તત્વ હોવું જોઈએ. ત્રીજું જોયું કે શેષ તત્વ થતા પરિણામનો આધાર તે એના મૂળ સુધી પહોંચાડે છે. અને ચોથું જોયું કે કાર્યકારણ સંબંધ ઉપર આધારિત જે છે એ આધારને છેવટે જતાં એક મૂળ કારણ સુધી આપણે પહોંચીએ છીએ. અને પાંચમું પણ એ જ સ્થિતિને નિર્માણ કરે છે કે મૂળ કારણ હોવું જોઈએ. તો પ્રકૃતિ એ કાર્યનું મૂળ કારણ છે એ વાત અહીં પ્રતિપાદિત થાય છે. અને એ રીતે સમગ્ર સૃષ્ટિનો આધાર સ્તંભ પ્રકૃતિ જ છે, કોઈ ચૈતન્ય જળ પરિણામ નથી એવું અહીં અવ્યક્ત પ્રકૃતિમાંથી પ્રગટ થતું વ્યક્ત પ્રકૃતિ રૂપ આ કેટલીક દલીલો જોઈ શકાય છે. આ પ્રકૃતિ આદિ કારણ હોવાથી મૂળ પ્રકૃતિ, સૂક્ષ્મ હોય અવ્યક્ત પ્રકૃતિ અને સર્વ કાર્યનો આધાર હોવાથી પ્રધાન કહેવાય છે. એટલે પ્રકૃતિને માટે આ વસ્તુ જે છે કે એ પ્રધાન કઈ રીતે કહેવાય છે કે જેમાં વ્યક્તથી તે ભિન્ન છે અને તેમ પુરુષથી પણ ભિન્ન છે. પુરુષ ચેતન છે, પ્રકૃતિ અચેતન છે. તે દ્રશ્ય છે તો પુરુષ અદૃશ્ય છે. તે સગુણ છે તો પુરુષ નિર્ગુણ છે. તો પુરુષના ભોગ અને અપવર્ગ માટે જ તે કાર્ય કરે છે. એટલે પ્રકૃતિનું કાર્ય શું? તો પુરુષના ભોગ અને અપવર્ગનું કાર્ય તે પ્રકૃતિનું કાર્ય થયું. તો આ રીતે પ્રકૃતિનું સ્વરૂપ પુરુષથી ભિન્ન છે એ મત સાંખ્યનો અહીં જોઈ શકાય છે. અને સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ કે ભાઈ પ્રકૃતિનું સ્વરૂપ કેવું, તો પ્રકૃતિ એ સત્વ, રજસ અને તમસ આ 3 ગુણોની જે સામ્ય અવસ્થા છે, સરખાપણું, એનાથી પ્રકૃતિ નિર્મિત થાય છે. જ્યારે 3 ગુણોમાં વૈષમ્ય જન્મે અને એના કારણે પ્રકૃતિમાંથી સૃષ્ટિનું સર્જન થાય છે. તો પ્રકૃતિમાંથી આ સૃષ્ટિ બને છે કઈ રીતે, એનું સર્જન કઈ રીતે થાય છે? તો આપણે કેવું ઘટે કે આપણે બધા, તમે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત વિષયના અભ્યાસુ છો ત્યારે ગીતાનો અભ્યાસ પણ તમે કરી રહ્યા છો, ત્યારે કેવું ઘટે કે સત્વ, રજસ અને તમસ આ ત્રિવિધ ગુણાત્મક પ્રકૃતિ છે એ વારંવાર આપણે જોઈ ગયા છે. પણ સાંખ્ય દર્શન જે કહી રહ્યું છે એ કહી રહ્યું છે કે જગતની ઉત્પત્તિના કારણરૂપ આ 3 ગુણો એ પ્રવૃત્ત થાય છે. જ્યારે પ્રકૃતિ સમાન અવસ્થામાં છે ત્યારે એ ગુણ એની પ્રવૃત્તિ નથી કરતા, પણ જ્યારે વૈષમ્યમાં બને છે, વૈષમતા એટલે કે રજોગુણની વૃદ્ધિ વધે, તમોગુણની વૃદ્ધિ વધે, સત્વગુણની વૃદ્ધિ વધે, ત્યારે સૃષ્ટિ સર્જન થાય છે. અને આ સર્જન પ્રકૃતિ જે છે એ સદ્રશ કે પ્રકૃતિ અદ્રશ હોય
એ બહુ સિદ્ધ છે. અને એટલા માટે તચ્ચ કાર્યમ પ્રકૃતિમ વિરૂપમ પ્રકૃતિમ સદૃશ રૂપમ એવું કહ્યું છે ગૌડકારિકાની અંદર. અને એ રીતે પ્રકૃતિમાં જે ગુણ ચંચળ હોય, તે સ્થિર રહી ન શકે એવો જે ગુણ, તેનાથી ક્રિયા તો ચાલ્યા જ કરે. જે ચંચળ છે એ, કારણ કે ચંચળતા શબ્દ જ અસ્થિરતાને સૂચિત કરે છે. એટલે જેમાં અસ્થિરતા છે, જે ચંચળ શબ્દ જે કહીએ છીએ કે જે પ્રક્રિયા છે, તેમાંથી પ્રકૃતિમાં પરિણામ સતત ચાલ્યા કરે છે. એટલે કે પ્રકૃતિ સતત પ્રક્રિયા કઈ રીતે કરે છે? તો ચંચળતાના કારણે. અને તેથી તો પ્રકૃતિને સ્વતઃ પરિણામની કહેવામાં આવે છે. પ્રકૃતિ એટલે શું? તો કે સતત પરિણામી એવી છે. અને એટલા માટે એમ જોતાં તેને નિષ્ક્રિય છે એમ ના કહી શકાય, કારણ કે ક્રિયાન્વિત છે. અને પરંતુ એવું પણ છે કે સ્થિતિમાં ગુણમાં પ્રધાન ગુણ ભાવ હોતો નથી, અને તેમાં દેશાંતર પ્રાપ્તિ રૂપે પણ ક્રિયાનો અભાવ હોય છે. તેથી તે નિષ્ક્રિય રહીને સામ્ય અવસ્થામાં ગુણમાં વૈષમ્ય હોતું નથી, અને તેથી પરિણામ એવું આવે છે કે સદૃશ્ય પરિણામ એને કહેવાય. વૈષમ્ય અવસ્થા તે પરિણામ ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે, અને તેને અદૃશ્ય પરિણામ કહેવામાં આવે છે. પ્રકૃતિની સ્થિતિમાં જે વિષમતા ઊભી થાય છે તે. અને એટલા માટે પ્રકૃતિની સામ્ય અવસ્થા જે ક્ષોભ થાય છે, તે પુરુષના વિશિષ્ટ સંયોગને લીધે અને પુરુષ માટે થાય છે. પ્રકૃતિ વિક્ષોભિત થાય છે અને સૃષ્ટિ સર્જન થાય છે. એ સાંખ્યની વાત અહીં કહેવાની મારે છે. અને એટલા માટે પ્રકૃતિમાંથી મહત, અહંકાર વગેરે જે સર્ગ ઉદ્ભવે છે, તેને માટે અન્ય કોઈ કારણની પછી આવશ્યકતા રહેતી નથી. એટલે પ્રકૃતિના આવા સ્વરૂપને પુરુષથી ભિન્ન એમ સાચી રીતે સમજવા માટે પ્રકૃતિની લીલા જે છે એ શાંત થઈ જાય તો એનાથી જુદી સ્થિતિ છે એમ કહી શકાય. તો હવે આ ગુણ વિચાર જે છે, સત્વ, રજસ અને તમસ ગુણ કઈ રીતે પ્રવૃત્ત થઈને પ્રકૃતિના કાર્યમાં નિમિત્ત બનતા હશે? તો પ્રકૃતિનું સ્વરૂપ તે ત્રણેય ગુણની સામ્ય અવસ્થા જ છે. હવે આપણે એ જોયા પછી એ કહેવું રહ્યું કે આ ત્રણેય ગુણોની કલ્પના અંતે તેનું નિરૂપણ એ સાંખ્ય દર્શનનું એક આગવું પ્રદાન છે કે ત્રણ ગુણોના સંયોગથી પ્રકૃતિ કાર્યાન્વિત બને છે. એ આ સાંખ્યકારિકાનું જે પ્રદાન છે દર્શનશાસ્ત્રમાં એ વિશેષ છે. ભૌતિક અને માનસિક તત્વની ચરમ કારણ આ ત્રણેય ગુણો જે છે, અને એ ત્રણેય ગુણોને કારણે આપણે ન્યાય વૈશેષિક દર્શનની અંદર તમે જોયું છે કે સપ્ત પદાર્થા અને 24 ગુણા, એ ગુણથી આ ગુણની વાત ભિન્ન છે. ત્યાં પૃથ્વી ગંધવતી, તો ગંધ એ પૃથ્વીનો ગુણ છે, એ કહેવાની વાત અહીં નથી. અહીં સત્વ, રજસ અને તમસ આ ત્રણ ગુણની વાત